સરપ્રાઈઝ બહુ જ સસ્પેન્સ વાળું છે. સો ગાઈસ બર્થડે ગર્લ ઇઝ કમિંગ. ये क्या हो रहा है? Ladies and gentlemen, welcome to the channel. Please subscribe with notifications on. हे गाइस गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल. मेरी चैनल में आपका हार्दिक स्वागत है. जय माता दी, जय श्री कृष्ण. સો ગાઈઝ આજે હું ઘરેથી બ્લોગ ચાલુ ના કરી શકી. મારે ઘરેથી જ ચાલુ કરવું હતું પણ ના કરી શકી કારણ કે ઓફિસનું બહુ જ લેટ થઈ ગયું હતું અને રોજ લેટ થાય છે કારણ કે મને ઉઠવાની બહુ જ પ્રોબ્લેમ છે. હું નથી ઉઠી શકતી જલ્દી અને ઓફિસમાં રોજ લેટ થઈ જાય છે. સો આજે હું આખો દિવસ તો કંઈ નહીં કરી શકું કારણ કે મારી ઓફિસ છે, જોબ ચાલુ છે, તો જોબ ટાઈમમાં હું કંઈ નહીં કરી શકું. પણ તમારી માટે એક બહુ જ સરસ સરપ્રાઈઝ છે જે રાત્રે તમને જોવા મળશે. બહુ જ મસ્ત સરપ્રાઈઝ છે ગાઈઝ. મારો બ્લોગ એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. તો શું સરપ્રાઈઝ છે હું તમને રાત્રે કહીશ અને સરપ્રાઈઝ બહુ જ મસ્ત છે અને મારી ફ્રેન્ડ માટે બહુ જ મોટી સરપ્રાઈઝ હશે. મારા માટે કોઈ સરપ્રાઈઝ નથી, મારી માટે કોઈ સરપ્રાઈઝ નથી ક્રિએટ કરતું, કોઈ નથી સરપ્રાઈઝ આપતું મને. कैसा लगा मेरा मजाक? પણ મારી ફ્રેન્ડ માટે સરપ્રાઈઝ છે પણ એમાં પણ બધા જ મારા ફ્રેન્ડ્સ છે. અમે લોકો બહુ જ મસ્તી કરવાના છે, બહુ જ મસ્તી એટલે બહુ જ મોજ કરવાના છે. તો પ્લીઝ વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. વચ્ચે તમને કંઈક બતાવતી રહીશ. જો ઓફિસમાં ટાઈમ મળી જશે તો હું મારી એક્ટિવિટી બતાવતી રહીશ. જોઈએ આજે મારો ફર્સ્ટ વ્લોગ છે કેવો રહે. દુબઈમાં એકચ્યુઅલી પહેલેથી જ આ સિસ્ટમ છે કે તમે બહાર જાઓ તો તમે ભીના થઈ જાઓ ગરમીથી, અંદર જાઓ તો તમે ઠંડા થઈ જાઓ ઠંડીથી. તમે ક્યાંય નહીં રહી શકો. તમારે બહાર નીકળવા માટે કંઈક ગરમી ના લાગે એવા આઉટફિટ કરવા પડશે. અને જ્યારે પણ કોઈ પણ જગ્યાએ યા કોઈ શોપ હોય યા કોઈ મોલ હોય યા પણ કોઈ પણ ઓફિસ હોય તો કોઈ પણ જગ્યાએ જાઓ તમારે સ્વેટર જેકેટ કંઈ પણ કેરી તો કરવું જ પડશે. કોઈ ઓપ્શન જ નથી. તો ગાઈઝ જઈએ છીએ હવે અમે ઓફિસ કારણ કે બહુ જ લેટ થઈ ગઈ છું. બહુ જ હવે ઓફિસ નહીં પહોંચીએ તો સર અમને જોબ પરથી નીકાળી દેશે. મારો ફર્સ્ટ બ્લોગ છે. અત્યારે મને કોઈ ઇન્કમ મળવાની નથી. જે ઇન્કમ મળે છે અહીંયાથી મળવાની છે. તો ગાઈઝ બાય. ટુમ કક ટુમ ટુમ ટુમ. જીત શું લઈને આવ્યા છો? સમોસા. કેમ ઓફિસમાં તમને નાસ્તો નથી મળતો? અહીંયાનો નાસ્તો નથી ગમતો ગાઈઝ. આ લોકોને નાસ્તો નથી ગમતો. ગુડ ઇવનિંગ ગાઈઝ. એકચ્યુઅલી બહુ સાંજે આપણે મળ્યા પણ ઓફિસમાં બ્રેક નથી મળતો. તમને ખબર જ છે કે ઓફિસમાં મોબાઈલ અલાઉડ નથી. પણ હું અને વૈશાલી, હાય વૈશાલી, અમે લોકો આવ્યા છે બર્ગર લેવા માટે કારણ કે આજે અમારા સરનો બર્થડે છે તો એ લોકો પાર્ટી આપે છે. કેટલા બર્ગર લેવાના છે? तुम कितने खाओगी? तुम कितने खाओगी? તું 5 નહીં, તું વધારે ખાઈશ. કેટલા ખાઈશ? ખાતી જ નથી. આઈ એમ ઓન ડાયટ. ઓ એકચ્યુઅલી એના શરીર ઉતારવાનું છે. એના 5 મહિના, કેટલા મહિનાની વાર છે? 6 મહિના પછી એના વેડિંગ છે. સો ગાઈઝ બહુ જ મસ્ત વ્યૂ આવે છે અમારા ઓફિસની એક્ઝેક્ટલી સામે. બહુ જ મસ્ત વ્યૂઝ આવે છે. મને રોજ જોવું બહુ જ ગમે છે. શું આપણે મેગડીએ પહોંચી ગયા છે. હેલો, જોઈએ શું લઈએ છીએ. આઈ લવ બર્ગર. હું તો બર્ગર જ લઈશ. એ લોકોને 28 બર્ગર કીધા તો શોખ લાગ્યો. 28 બર્ગર. ફ્યુચર ઓફ મ્યુઝિયમ મસ્ત લાગે છે. એકચ્યુઅલી આ વ્યૂ બહુ જ મસ્ત છે. આ વ્યૂને એવું થાય છે ને કે આ વ્યૂને જોયા જ કરીએ. અહીંયા અવાજ બહુ જ આવતો હશે. સવારે પણ મારા બ્લોગમાં અવાજ આવતો હતો, અત્યારે પણ આવશે કારણ કે રસ્તામાં જ હું વ્લોગિંગ કરી શકું છું. ઓફિસમાં કરી નથી શકતી. તો કોઈ પણ એવી જગ્યા છે જ નહીં કે સાયલેન્ટ એટમોસ્ફિયર હોય, સાયલેન્ટ વાતાવરણ હોય.
થોડો ઘણો આ બ્લોગમાં અવાજ આવશે. નેક્સ્ટ બ્લોગમાં ટ્રાય કરીશ કે બહુ વધારે અવાજ ના આવે. સો વૈશાલી અંદર મેકડીમાં લઈ રહી છે તો આપણે એની જોડે જઈએ. हाँ बहुत बहुत गर्मी है अंदर बहुत ठंडी है. फ्रेंड्स देखिए ना अभी पता नहीं घूमने ही जा रही है. सो फ्रेंड्स ये देखो अभी घूमने जा रही है. मैं इसको अभी लेकर आई थी इधर मैकडोनल्ड्स पे बिकॉज हमारे सर का बर्थडे था. सो हम लोग आए थे इधर बर्गर लेने के लिए बट अभी मैं इसके पीछे भाग रही हूँ यहाँ से वहाँ जस्ट बिकॉज हमको बर्गर लेके जाना है ऊपर ऑफिस पे. ठीक है चल अभी घर पे चल. घर पे कहाँ यार ऑफिस चल लेट हो जाएगा ही. देख लीजिए गाइस ये प्लेस है. ठीक है आज रात को हम यहाँ पे केक कटिंग करने वाले हैं जानकी की. और સેલિબ્રેશન કરવાના છે. મારે તમને નહોતું કહેવાનું પણ કંઈ વાંધો નહીં. મેં તમને ખાલી કીધું જ છે હજી સુધી કીધું જ છે કઈ રીતે બર્થડે સેલિબ્રેશન કરશું. બહુ મોટું સરપ્રાઈઝ છે. એ જોવા માટે તમારે વ્લોગમાં રહેવું પડશે. ચાલ હવે ચાલ ચાલ લેટ થાય છે. મસ્ત મસ્ત બેકગ્રાઉન્ડ ફોટા ક્લિક કરો. કાઢી દે બેકગ્રાઉન્ડ ફોટા. બસ હવે આખો દિવસ તારા ફોટા તો અહીંયા કેટલા ફોટા પડાવી દીધા. એક વર્ષથી તું અહીંયા ફોટા જ ક્લિક કરાવે છે બકા. એમાં આખી જિંદગી કે ને તો આપણું યાર. સો ગાઈઝ વૈશાલી બહુ જ ઉતાવળમાં છે. એ બેન મને કોણ નીકાળશે? મારી ફિંગર નથી. મને નીકાળ્યા વગર નીકળી ગઈ છું ઓફિસમાંથી બહાર. એકચ્યુઅલી મારી ફિંગર નીકાળી દીધી છે અહીંયાથી કારણ કે હું બહુ શોર્ટ ટાઈમ માટે આવી હતી. ત્યાંથી રસ્તો બંધ છે. મયુર આવવાનો છે છેક ઇન્ડિયાથી જાનકીને સરપ્રાઈઝ આપવા માટે. એકચ્યુઅલી વૈશાલી પણ બહુ એક્સાઇટેડ છે કારણ કે સની બહુ ટાઈમ પછી મળ્યો. वाह क्या सीन है. હાય કેમ છો? મજામાં? મેં આજથી ન્યૂ વ્લોગની શરૂઆત કરી છે. હું આનું એક્સાઇટેડ જોવા માંગતી હતી પણ સનીને મળવાનું એક્સાઇટેડ પણ. અરે સની તમે હે યાર તમે મારો વ્લોગ ના બગાડશો પ્લીઝ. મને એવું હતું કે વૈશાલી બહુ જ એક્સાઇટેડ હશે સનીને મળવાનું તો મસ્ત જઈને હક કરશે પણ સિક્યુરિટી વાળાએ પપ્પુ કરી નાખ્યું. ઇન્ડિયાથી આવ્યો છે આ છોકરો જાનકીને સરપ્રાઈઝ આપવા માટે. મયુર તું કેમ આવ્યો છે ઇન્ડિયાથી? सरप्राइज કોના માટે? माय वाइफ કોણ? माय वाइफ जानकी जानकी વાવ ક્યાંથી આવ્યો છે? पाटन इंडिया છેક ઇન્ડિયાથી આવ્યો છે જાનકીને સરપ્રાઈઝ આપવા માટે. बाबू ઓ મેં બાબુ. સો ગાઈઝ અમારો ઓફિસનો ટાઈમ પતી ગયો છે. હવે અમે લોકો જાનકીના બર્થડેની થોડી ઘણી પ્રિપેરેશન કરી લઈએ. અને જરાય પણ ખબર તો છે નહીં કે મયુર આવ્યો છે. એની માટે બહુ જ મોટી સરપ્રાઈઝ છે. બહુ જ મોટી સરપ્રાઈઝ છે. જોઈએ હવે એને કેવું લાગે છે. એના એક્સપ્રેશન શું હશે કારણ કે હું પણ એક્સાઇટેડ છું કે એના એક્સપ્રેશન જોવા માટે કે એના એક્સપ્રેશન શું હશે. આયો સરસ જ હશે. અરે ભાઈ જાને જાને લઈને જાને સરપ્રાઈઝ આપવા માટે દોડીને જતો રહ્યો છે મયુર. બાય. સો અમે લોકો જાનકી માટે લઈ રહ્યા છે પોપઅપ ફોડવા માટે. એન્ડ અગેન કારણ કે એક અમે લોકોએ જે લીધેલું હતું એ વૈશાલીએ વેસ્ટ કરી નાખ્યું. વેસ્ટ કરી નાખ્યું ના વેસ્ટ નથી કર્યું. સદુપયોગ કર્યો છે કારણ કે આજે અમારા સરનો પણ બર્થડે હતો. क्यों हंस रहा है भाई तू? विमल के सिवा और कुछ काम धंधा नहीं है क्या? આ છે કાળિયો અમારા ઓફિસનો 1 નંબરનો કાળિયામાં કાળિયો. આ છે એમનો બચ્ચો. આ છે એમનો જીગરો જાન. ये हिंदी बोलता है इनको गुजरात. अच्छा વ્લોગમાં નહીં બોલવાનું ભાઈ. વ્લોગમાં નહીં બોલવાનું હે ને. ઇજ્જતનો કચરો થઈ જશે. गजब बेइज्जती है है ना ब्लॉग હબીબી પછી પડાઈશું. સો અમે લોકો આવી ગયા છે પ્રિપેરેશન કરવા માટે. માર ખાઈને મરી જશે એ લોકો. જે લોકો સરપ્રાઈઝ આપવા આવ્યા છે જાનકી ભૂલથી પણ એ લોકોને જોઈ ગઈ તો વૈશાલી એમ કહે છે કે માર ખાઈને મરી જશે. સો
સો ગાઈઝ અમે લોકો આવી ગયા છે અહીંયા વૈશાલી, હું અને નિકિતા પ્રિપેરેશન કરવા માટે. ત્યાં સુધી અમે લોકો પ્રિપેરેશન કરી લઈએ બહુ બધી. નિકિતા નિકિતા શું કરવાનું છે આવી ગઈ. સો ગાઈઝ બર્થડે ગર્લ ઇઝ કમિંગ. હેપી બર્થડે બેટા. તમારો બર્થડે નથી, બર્થડે ગર્લને કહું છું. હેપી બર્થડે, હેપી બર્થડે. ફટાફટથી અમે લોકો પ્રિપેરેશન કરી લઈએ બર્થડેની. સરપ્રાઈઝ ખબર નથી. જાનકી, તું તારા બર્થડે માટે કેટલી એક્સાઇટેડ? બહુ જ બધી. હજી તારો દિવસ અને બહુ બધા મારા ઘરનાને પણ બહુ જ મિસ કરું છું. ઓહ સો સ્વીટ. હેપી બર્થડે. સો અમે લોકો અહીંયા દુબઈ છે, અમારા બધાનો ફેમિલી ઇન્ડિયા છે. અમે બધા અહીંયા જોબ કરીએ છીએ, પણ અમે અહીંયા એક ફેમિલી જ છીએ. બહુ સરસ ફેમિલી છે અમે લોકો, પણ તો પણ જે પોતાનું હોય પોતાનું જ હોય. સો હવે અમે લોકો અહીંયા કેક કટિંગ કરી લઈએ ફટાફટથી. બહુ જ ગરમી છે, ઓલ ટાઈમ ગરમી 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 જ લાગે છે મને. આ છે મારો દીકુ, આ છે મારો દીકુ. અને આ ટાઈમ પાસ કરે છે અને કંઈ આવડતું જ નથી. મારો ફર્સ્ટ બ્લોગ છે અને મને સપોર્ટ નથી કરતા. કરું તો છું એટલે તો બનાવવા દઉં. બનાવવા દઉં છું એટલે તો બનાવવા વોટ યુ મીન એટલે તો બનાવવા દઉં છું. તમે ના બનાવવા દે ના બનાવવા દઉં. તો તમે સપોર્ટ કરો મને. કરું તો છું. તો બોલો કંઈક. આ મારો ફર્સ્ટ બ્લોગ છે. મારાનો આ ફર્સ્ટ બ્લોગ છે. બધા શેર, સબસ્ક્રાઇબ સબ બધું જ કરી દેજો. તમને મજા ઓકે. સો હવે સરપ્રાઈઝ તો બહુ મોટું હજી બાકી જ છે. સો એ જાનકીને સરપ્રાઈઝ બહુ જ સસ્પેન્સવાળું છે, તો એ લોકોને કંઈ જ કહેવાનું નથી. જાનકી જ્યારે કેક કટિંગ કરે ત્યારે એને સરપ્રાઈઝ આપીશું. એકચ્યુઅલી આ બહુ જ મસ્ત ડાન્સ કરે છે. એક બાર તેરી કમરિયા હિલા દે, એક બાર હિલા દે, એક બાર. એકચ્યુઅલી ગાઈઝ આનો કયો ડાન્સ હતો બેટા? ગુલાબી સારી. બહુ જ મસ્ત ડાન્સ કરતા આપણે. આ વખતે હું તારો એક બી ફોટો નહીં પાડું. ફોટોગ્રાફી ચાલી રહી છે અહીંયા, ફોટોગ્રાફી ચાલી રહી છે. અહીંયા બધા માલદાર છે. એક આઈફોન રાખે છે ને એક એન્ડ્રોઈડ રાખે છે. ફેમસ થઈ જવાના. મોઢું તો આ ઘરકું જોજે. આજો આ જોજે. ક્યુટ ગર્લ. સો અહીંયા ફોટો સેશન ચાલી રહ્યું છે. અહીંયા ડિસ્કશન ચાલી રહ્યું છે ઓફિસનું. Oh no! Oh no! Oh no 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 no! ત્રણ એંગલથી ફોટા. બરાબર પેલા 1 2 3 કહું ને એટલે. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. આગળ તને એમને પરફ્યુમ નાખવાની પડી છે, પછી નાખી દેજો. કાશીનો ગયા મયુર મેરે સાથ. Oh my god, રોજ ગાયબ હો ગયા. દે દે ભાઈ, દે દે, ऐसा दे दे तू. एक्चुअली सीन नहीं गया था. મયુરની રોજ ઉડી ગઈ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear.
મયુર કેવું લાગ્યું તને? સરપ્રાઈઝ મળી. એ ફરીથી ટ્રાયલ. અહીંયા અમારા ત્યાં છે ને બર્થડે ખાલી કેક ખાવા માટે જ સેલિબ્રેટ કરાય છે, કટિંગ કરવા માટે નથી કરાતું. જોઈ લો અહીંયા પણ ભૂખડી બારસ જ છે બધા. झगड़ो नहीं बाळको कितना खाવાનું है भाई कैसा जानवर है तू भाई कितना खाने का कितना यहाँ तो छुपा रहा है भाई छुपा रहा है सबको दिख रहा है भाई कितना खाएगा જાનકી મયુરે તને ફૂલ આપ્યું. જાનકી કેવું છે બતાય તો ખરી, થોડું ફૂલ તો બતાય. મયુર તે આવું ફૂલ આપ્યું કેમ ભાઈ? તું ઇન્ડિયા થી કઈ આવ્યો તો ખવાઈ ગયું. એક્સાઇટમેન્ટ એટલી હતી કે ફૂલ ને ખાઈ ગયો. ये क्या हो रहा है? हैप्पी बर्थडे टू यू. हैप्पी पकड़ो जीत पकड़ो. पकड़ो. दोस्त का बर्थडे. अरे उला तो બર્થડે સેલિબ્રેશન થઈ ગયું છે, બર્થડે ખતમ થઈ ગયું છે. જો મારી હાલત બહુ જ ગંદી કરી નાખી છે આ લોકોએ. મારો બર્થડે નહોતો તો પણ મને બગાડી દીધી છે, બહુ જ ગંદી રીતે મારી ટી શર્ટ પણ બગાડી દીધી છે. સો બહુ મસ્ત વ્યૂ સાથે આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ વ્લોગ. બાય. તમને મારો ફર્સ્ટ વ્લોગ તો ના કહેવાય, સેકન્ડ વ્લોગ કહેવાય. સેકન્ડ વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય. No interested. Any person. बाय 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 कई બાય તો કેવું પડે ને મારા ગાઈસ ને, બાય ના કેવું પડે. बाय બાય આવજો. બાય ગાઈસ.